નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે સિરીઝ ચાલી રહી છે સેક્શન બી, જે બોર્ડમાં પૂછેલા ટૂંકમાં ઉત્તર એટલે કે 2 માર્કના પ્રશ્નોમાં તમારે કેટલું લખવું અને કયા પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. તો આ એનો આપણે પાર્ટ 3 છે. એસપીસીસીમાં આપણે પાર્ટ 3. જો તમે પાર્ટ 1 અને 2 ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક છે. ફટાફટ તમે પહેલાં પાર્ટ 1 ને પાર્ટ 2 જોઈ લેજો. અને હા, ટોટલ 2 માર્કના તમારે 10 ક્વેશ્ચન પૂછાવાના છે, પરંતુ જનરલ ઓપ્શનને ધ્યાનમાં રાખીને માત્ર 7 જ પ્રશ્ન તમારે લખવાના છે. તો તમને તેની બ્લુપ્રિન્ટ પણ મેં સમજાવેલી છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે પાર્ટ 1નો એસપીસીસીનો ટૂંકમાં ઉત્તર એટલે કે 2 માર્કવાળો જ્યારે આપણે રજૂઆત કર્યો હતો, એમાં સૌપ્રથમ પહેલાં મેં તમને બ્લુપ્રિન્ટ બતાવેલી છે. જો તમે ન જોયું હોય તો પહેલાં ફટાફટ તમે પાર્ટ 1નો વિડીયો જોઈ લો. અને એમાં આપણે 14 જેટલા ક્વેશ્ચન હતા, પરંતુ 2 થી 3 ક્વેશ્ચન રિપીટ થાય છે, એટલે 10 જ ક્વેશ્ચન આપણે માનવામાં આવે છે કે 14માંથી 10 જ ક્વેશ્ચન છે એ બોર્ડમાં પૂછાયેલા છે, કારણ કે 2-3 વાર એકને એક પ્રશ્ન રિપીટ થાય છે. ત્યાર પછી આપણે પાર્ટ 2 જે રજૂઆત કર્યો હતો એમાં 20 ક્વેશ્ચન આપ્યા હતા, તો એમાં પણ સેમ આપણે ગણી તો 2-3 ક્વેશ્ચન રિપીટ થતા હતા. અને એમાં પણ મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને કીધા હતા. ટોટલ આપણે પહેલો અને બીજો વિડીયો મૂક્યો છે એમાં આપણે અંદાજિત ગણી તો ટોટલ 34 ક્વેશ્ચન થશે, પરંતુ 4 ક્વેશ્ચન રિપીટ થઈ જાય છે, એટલે 30 ક્વેશ્ચન ગણી. અને આજનું જે આપણે વિડીયો મૂકશું એમાં પણ આપણે ટોટલ 20 જેટલા ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીધા છે, ચેપ્ટર વાઇઝ લીધા છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડમાં પૂછાયેલા છે ને એવા ક્વેશ્ચન છે, અને કઈ રીતે લખવા છે, કેટલા ગુણમાં કેટલું લખવું, એ બધું તમને સમજાવતો જાય. જાજુ જવાબમાં કોઈથી લખવાનું હોતું જ નથી. પેપર હંમેશા માગ્યા મુજબ જ લખવાનું હોય છે. જાજુ લખશો તો જાજા માર્ક આવે એવી મેન્ટાલિટી કાઢી નાખજો વિદ્યાર્થી મિત્રો. માગે છે એટલું જ લખવાનું છે. અને આજે આપણે એસપીની અંદર ચેપ્ટર નંબર 5, 6 અને 7 આ દરેકમાંથી એક તમારે પ્રશ્ન આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ ટોટલ તમારે અત્યારે આપણે અંદાજે ગણી તો 50 જેટલા ક્વેશ્ચન થશે. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 જે અત્યારે ચાલી રહ્યો છે તે. તો ટોટલ આપણે 2 માર્કના હું 50 ક્વેશ્ચન આપીશ, એમાંથી તમારા 14 ગુણ પાકા છે વિદ્યાર્થી મિત્રો. માત્ર તમારે આ વિડીયોને જોવાનો છે અને લાસ્ટ સુધી તમે જોતા રહેજો. તમને માત્ર આઈએમપી ક્વેશ્ચન નહીં, પરંતુ આઈએમપી ક્વેશ્ચનનું સમજૂતી અને બોર્ડમાં કઈ રીતે જવાબ લખવો તે પણ તમને આ પીડીએફમાં બતાવશે. વધારે કોઈ જવાબ લખવાની જરૂર નથી. અને હા, તમારે એવી જો મેન્ટાલિટી હોય કે સર આપણે માત્ર 1 થી 2 લીટીનો જવાબ લખી તોય 2 માર્ક મળે છે, હા, બોર્ડવાળા આપે છે, કારણ કે આન્સર કી પ્રમાણે જ ચાલવાનું હોય છે. તમે લખશો તો એના પૂરા જ માર્ક મળશે. અને હા, મેન જે મુદ્દો માગે છે એ તમારે સમજવાનો છે. પણ હા વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે તે લોકો 12 કોમર્સને લગતા વિડીયો આવી રીતે આઈએમપી જો મેળવવા માગતા હોય તો ફટાફટ પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને જે વિદ્યાર્થી મિત્રો આપણા જે જૂના જે અત્યારે છે, જે હાલમાં વિડીયો જોઈ રહ્યા છે તેવા વિદ્યાર્થીને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને મેક્સિમમ તમે શેર કરો. અને હા, જો તમારે સ્ટેટને લગતું કોઈ પણ થિયરીના ક્વેશ્ચન સમજવા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો, તો આપણે સ્ટેટની પણ જે થિયરી છે પૂછાવાની શક્યતા હોય છે તેનું સોલ્યુશન કરશું. અને હા વિદ્યાર્થી મિત્રો, જો આપણે એમસીક્યુનો સિરીઝનો વિડીયો પણ મૂકેલો છે, એમસીક્યુ સિરીઝના વિડીયો તમે એસપીના ન જોયા હોય તો ફટાફટ તમે એ પણ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. વીએસક્યુ પણ આપણે સોલ્વ કરેલા છે. એ અને બી ઉપર આપણે વધારે ભાર આપીએ છીએ. એ, બી અને સી, હવે સી ઉપર આપણે વધારે ભાર આપવાનો છે. અને લાસ્ટમાં આપણે ડી અને એસપીમાં આપણે ઈ, બસ આટલા ક્વેશ્ચનનો ભાર આપશું, કારણ કે પત્ર બધાને આવડતા જ હોય છે. પણ આ પત્રનું પણ જો ટ્રાય કરીશ, રિવિઝન કરાવીશ, અથવા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને આપીશ. અને લાસ્ટમાં આપણે જ્યારે એક્ઝામ હશે ત્યારે હું તમને માત્ર તમને 3 પેપર આપીશ વિદ્યાર્થી મિત્રો. એ 3 પેપરની અંદર તમારે આરામથી બોર્ડમાં 80 અથવા 85 અપનું પેપર આવશે. આ 3 પેપર તમે કરી લેશો. લાસ્ટમાં હું તમને આપી દઈશ. જો મળશે તો વહેલી તકે આઈ વિલ ટ્રાય કરીશ. જો આપણે વિડીયો કમ્પ્લીટ થઈ જશે પ્લસ પીડીએફ કમ્પ્લીટ થઈ જશે તો એવું ફટાફટ તમને 20 તારીખ પહેલાં અથવા તો 22 તારીખ પહેલાં બધું તમને અપલોડ કરી દઈશ. પરંતુ હા, એક વસ્તુ છે, ઇકો બી એસપીમાં કોઈને માર્ક નહીં ઘટવા દઉં. સાથે સાથે સ્ટેટમાં તમારે કયા દાખલા એમપી કરવા એ પણ હું લાસ્ટ ઘડીએ જ કહીશ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે જ્યારે આપણે 2-3 દિવસની વાર હશે ત્યારે. અને આપણે ફૂલ્લી આઈએમપી દેવું છે. જે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો ફટાફટ એમાં ટેલિગ્રામમાં જોડાઈ જજો, કારણ કે એમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે બધી એમાં જ મળી જશે ડાયરેક્ટલી. ઘણીવાર આપણે વિડીયો નહીં મૂકી, પરંતુ જો ટાઈમ નહીં હોય તો આપણે ડાયરેક્ટલી એમાં તમને ગ્રુપમાં હશો તો તમને બધી ઇન્ફોર્મેશન મળશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા બધું જે હું કહું છું એ પ્રમાણે તમે વર્ક કરતા જાઓ. તમારે કોઈ જાતનું વર્ક છે એ નોર્મલી કરવાનું છે, કોઈ જાતનું ડિપ્રેશનમાં નથી પડવાનું વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ છે, તમારે આરામથી બિંદાસથી હું જે ક્વેશ્ચન કહું છું એ જ તમારે પ્રિપેરેશન કરીને જજો, એટલે આરામથી તમને ખબર પડી જશે કે સાહેબે જે પ્રશ્ન આપેલા હતા બોર્ડમાં પૂછાયેલા એ જ પ્રશ્ન આપણને બેઠા પૂછાઈ જાય છે.
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ શરૂઆત કરી કે ક્વેશ્ચન નંબર 1, એકલ વ્યક્તિ કંપનીમાં વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોય છે? જો ભાઈ એકલ કંપની, દાખલા તરીકે માની લો કે મારી જે કંપની છે SCC, એમાં દાખલા તરીકે હું એક જ કંપનીનો ઓનર છું, તો વધુમાં વધુ અને ઓછામાં ઓછા, જો આવો શબ્દ કીધો છે ભાઈ તો તમે ખાલી પકડીને ચાલો, બસ આવું યાદ રાખો કે એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછા એક હોય. ઓછામાં ઓછા કેટલા સંચાલક હોય ભાઈ? એક હોય. અને જ્યારે વધુમાં વધુ કેટલા હોય? 15 સંચાલકો રાખી શકે છે. કંપની ખાસ ઠરાવ પસાર કરીને 15થી વધુ સંચાલકો પણ નિમી શકે છે. જો મારે 15થી વધારે સંચાલક બનાવવા છે તો મારે કયો ઠરાવ બહાર પાડવો પડે? ખાસ ઠરાવ બહાર પડવો પડે. જો વિદ્યાર્થી મિત્રો તમારે જવાબમાં હાઇલાઇટ કરાય એક શબ્દ છે ને, એક ઓછામાં ઓછા એક તો એની નીચે અંડરલાઇન કરાય પેપર લખતા હોય ત્યારે, અને વધુમાં વધુ જે 15 છે બસ એની નીચે અંડરલાઇન કરાય. અને જો આ એક અગત્યનો પોઈન્ટ છે એ ખાસ લખજો, એટલે તમને પૂરા 2 માર્ક મળશે કે ખાસ ઠરાવ પસાર કરીને 15થી વધુ સંચાલક નિમી શકાય છે. અને હા, આ તમને MCQ બેઝમાં પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. આવા ક્વેશ્ચન તમને ખાસ ખબર પડવી જોઈએ, કારણ કે સ્કૂલમાં જ્યારે લેક્ચર લેતા હોય ત્યારે ટીચર દ્વારા પણ તમને જણાવવામાં આવે જ છે, પરંતુ જ્યારે ચેપ્ટર આવી જાય છે પછી આપણને ભૂલાઈ જાય છે. એટલા માટે તો ખાસ તમે શિક્ષકની વાત માનો, તમને જે રીતે કહે છે એ રીતે પ્રિપેરેશન કરો. અને હા, હું તમને સાથે સાથે A અને B પણ વિભાગ આમાં કહેતો જાઉં છું કે ભાઈ આ પ્રશ્નો આવી રીતે પૂછાઈ શકે છે. આપણે માત્ર ગોખણપટ્ટી નથી કરવાની, સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું એ તમને હું આપીશ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, સ્ત્રી સંચાલકની નિમણૂક ક્યારે જરૂરી છે? નવા કંપની ધારા 2013ની જોગવાઈ પ્રમાણે દરેક નોંધાયેલ કંપનીએ તેમજ તે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹100 કરોડ કે તેથી વધુ હોય તો કંપની ઓછામાં ઓછી એક સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક કરવી જરૂરી છે. જો શું કીધું ભાઈ, સ્ત્રીની નિમણૂક ક્યારે કરાય સંચાલક તરીકે? તો કે નવો કંપની ધારો લાગુ પડ્યો 2013માં. શું આવ્યું છે? એક નવો નિયમ આવ્યો છે, કંપનીનો ધારો. એમાં શું કહે છે કે જે નોંધાયેલી કંપની હોય છે તેમજ કંપનીની ભરપાઈ થયેલી મૂડી, નોંધાયેલી તો હોય પરંતુ સાથે સાથે જે નવી કંપની હોય છે એના ₹100 કરોડ હોય કાં તો 100 કરોડથી વધારે અમાઉન્ટ હોય છે, તો એવા સમયમાં એ વ્યક્તિએ એક સ્ત્રી ફરજિયાત નિમણૂક કરવી પડશે સંચાલક તરીકે, કહે છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ યાદ રાખજો, સંચાલકને ઇંગ્લિશમાં ડિરેક્ટર પણ કહેવામાં આવે છે. તો આ ક્વેશ્ચન તમને બોર્ડમાં પૂછાશે તો આ રીતે પૂછાઈ શકે છે કે સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક ક્યારે જરૂરી છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્ર ગોટે ચડશે કે સાહેબ આવો ક્વેશ્ચન તો કોઈ આપ્યો ને કરાવ્યો જ નથી. ભાઈ, સંચાલકને અંગ્રેજીમાં ડિરેક્ટર કહેવાય, એવું યાદ રાખવું પડે તમારે. એટલે ખાસ યાદ રાખો કે સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક ક્યારે જરૂરી છે? તો માત્ર સંચાલકની જગ્યાએ ડિરેક્ટર શબ્દ છે એ બેઠલો છે, તો તમે ગભરાવાનું ન હોય. આપણે સ્માર્ટ વર્ક કરીને જઈને તો બધું આપણને આવડે. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3, સંચાલકોને પ્રતિનિધિ તરીકેનો દરજ્જો કેવા પ્રકારનો છે? સંચાલકનો પ્રતિનિધિ તરીકેનો દરજ્જો, ભાઈ અહીંયા દરજાની વાત કરે છે એટલે માન મોભો અને પ્રતિષ્ઠા કેવા પ્રકારની હોય છે? સંચાલકે કાનૂની રીતે શેર હોલ્ડરના પ્રતિનિધિ છે. જો ભાઈ શેર હોલ્ડરના પ્રતિનિધિ કોણ છે ભાઈ? તો કે શેર હોલ્ડરના પ્રતિનિધિ છે એ સંચાલકો છે. અને કઈ રીતે? તો કે કાનૂની રીતે. પછી તેઓ નિયમનપત્રની જોગવાઈ કે આવેદનપત્રની જોગવાઈને ધ્યાનમાં લઈને કાર્ય કરતા હોય છે. જો ભાઈ સંચાલક છે ને હંમેશા કેના મુજબ જોગવાઈ મુજબ કામ કરે છે? તો કે કઈ જોગવાઈ? તો કે નિયમનપત્રની જોગવાઈ અથવા આવેદનપત્રની જે જોગવાઈ હોય, એટલે અમુક પ્રકારના રૂલ્સ હોય છે તેને ધ્યાનમાં રાખીને પોતાનું કાર્ય કરે છે અને મર્યાદા બહારના કાર્યો કરી શકતા નથી. અને જો અમુક પ્રકારની જે સત્તા બહારના કાર્ય હોય એ પોતે કરશે નહીં. જો કરે તો તે વ્યક્તિ છે એ જવાબદાર છે, એટલે પોતાને કસૂરવાર કરવામાં આવશે અને સંચાલકોની નિમણૂક થતી નથી. અને એવામાં એને આપણે સંચાલક બનાવતા નથી, પણ તેઓ ચૂંટણી દ્વારા નિયુક્તિ કરાય છે. અને સંચાલક છે ને હંમેશા ભાઈ ચૂંટણી દ્વારા નિયુક્તિ કરવામાં આવે છે. તેમને સેવાના બદલામાં મહેનતાણું મળે છે અને પણ તેઓ કર્મચારી ગણાતા નથી. જો કીધું ભાઈ, ખાસ અગત્યનો ક્વેશ્ચન છે, ખાસ તમે સમજજો કે તેમને સેવાના બદલામાં શું મળે છે? મહેનતાણું. અને કેટલા ટકા મળે છે ચોખ્ખા નફાના? એવું પણ આપણે એક VSQ હતો, જો તમને ખબર ન હોય તો ખાસ કરીને પાર્ટ 1 આપણે જે MCQ સિરીઝ છે અને VSQ જે સિરીઝ છે પાર્ટ 2 એ તમારે જોઈ લેવો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે કે ચોખ્ખા નફાના 5% મહેનતાણું તમારે દેવું પડે અને તેઓ કર્મચારી ગણાતા નથી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, સંચાલક વહીવટી ભાગીદાર તરીકે કેવા પ્રકારનો કાર્ય કરે છે? સંચાલકો દરજ્જો વહીવટી ભાગીદાર સ્વરૂપનો હોય છે. જો ભાઈ વહીવટમાં શું બને છે? ભાગીદાર સ્વરૂપનો બની જાય છે. માલિકની હેસિયતથી શેર વેચણીનું કાર્ય, શેર પર હપ્તા મંગાવવાનું કાર્ય કે શેરના પ્રકાર બાબતે કોઈ પણ કાર્ય કરવાના
સામૂહિક રીતે નિર્ણય લે છે. જો ભાઈ આપણે એને ભાગીદાર તરીકે બનાવી તો હું તમને માની લો કે SGC કંપની છે એનો હું તમને ભાગીદાર બનાવી દઉં છું, તો તમે શું કહેવાઓ, તમે મારા વહીવટમાં પણ મને મદદ કરશો, તમે માલિકની હેસિયત ધરાવો છો. એટલે હવે તમે મારા શેર છે વેચી શકો, તમારે મને પૂછવાનું ન હોય, કારણ કે તમે શું કરો છો, મારા એક ભાગીદાર છો એટલા માટે. અને તમારે કોઈ પાસે હપ્તા મગાવવાના હોય તો મગાવી લેવાના, કારણ કે આપણને બેયને જરૂર છે એટલા માટે. અને શેરના પ્રકાર બાબત વિશે પણ તમને નોલેજ હોવું જોઈએ. તો આ બધું છે એ સામૂહિક રીતે હું તમને શીખડાવીશ, તમારે મારી સાથે કામ કરવાનું હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, સ્વતંત્ર સંચાલક અંગેની વધુમાં વધુ મુદત કેટલી હોઈ શકે છે? સ્વતંત્ર સંચાલકની મુદત સળંગ કેટલા વર્ષની હોય છે? ભાઈ MCQમાં પૂછાય છે, સતત 5 વર્ષની હોય છે ભાઈ, સળંગ. ભાઈ સળંગ પૂછે તો 5 વર્ષની આવશે. પરંતુ સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર હોવાથી સ્વતંત્ર સંચાલકની નિમણૂક વધુમાં વધુ 2 મુદત એટલે કે 10 વર્ષ સુધી કાર્ય કરી શકે છે. અને જો ભાઈ આપણે એકને એક વ્યક્તિને સંચાલક બનાવવો હોય તો એને પાછો નિમવો હોય તો વધુમાં વધુ કે ત્યારે ખાસ યાદ રાખજો ભાઈ 10 વર્ષ આવશે. જો ખાલી એમ પૂછે ને સળંગ શબ્દ હોય ને તો 5 આવશે, અને જ્યારે વધુમાં વધુ કે ત્યારે 10 વર્ષ આવશે. જો આ બેમાં ભૂલ ન કરતા MCQ વાળો પ્રશ્ન છે, અને તોય તમને 2 માર્કમાં આવા ક્વેશ્ચન પૂછે છે, બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, સંચાલકોની જવાબદારી કેટલા પ્રકારની હોય છે? સંચાલકની જવાબદારી 2 જ હોય. જો ભાઈ અવળો ક્વેશ્ચન છે, દીવાની જવાબદારી, ફોજદારી જવાબદારી. અને ઘણા વિદ્યાર્થી મિત્રો આટલો પ્રશ્ન પૂછે ને તો ડિસ્ક્રિપ્શન લખ્યા જ રાખે. પછી છેલ્લે શું કે પેપર પૂરું નથી થતું. ન થાય ભાઈ, ન થાય. એના માટે સમજૂતી જોઈ અને એના માટે આપણે શિક્ષકને પૂછવું પડે શું લખવું ને શું ન લખવું. તો ખાસ તમે આ વિડીયો છે એ જોવો, એટલે જેથી કરીને તમને બધું આઈડિયા આવે. અને જો તમને આઈડિયા આવે છે ને તો પ્લીઝ તમે બીજા વિદ્યાર્થીને પણ ઇન્ફોર્મેશન આપો, અને આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરો, એટલે જેથી કરીને તેને પણ આઈડિયા આવે કે ભાઈ કેટલું લખવું. અને જે વિદ્યાર્થીને જે ભાઈ 100માંથી 100 લેવાની આશા હોય છે, એવું છે કે ભાઈ મારે ઇકો BA SPમાં લેવા છે અથવા અકાઉન્ટ સ્ટેટમાં, તો એવા વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં આપણો નંબર છે, એમાંથી તમે મને મેસેજ કરી શકો છો, અને હું તમને સંપૂર્ણ ટ્રીપ આપીશ કે ભાઈ 100માંથી 100 લેવા માટે શું કરવું અને શું ન કરવું, અને કયા કયા તમારે MCQ અને VSQમાં માર્ક કપાય છે. જો ભાઈ 100માંથી 100 જેને લેવા હોય ને બસ એને આ જ ભૂલ નડે છે કે A અને B વિભાગમાં માર્ક કપાય છે. તો એના માટે જો તમારે કંઈ સ્ટ્રેટેજી અપનાવી હોય તો મને પર્સનલમાં મેસેજ કરજો, હું તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપીશ કે ભાઈ તમારે શું કરવું અને કઈ રીતે તમારે A અને Bમાં માર્ક કપાય છે. હું તમને જે ટ્રીક આપીશ પછી તમને A અને Bમાં કોઈ દી માર્ક નહીં કપાય, કારણ કે જે વિદ્યાર્થીને 100માંથી 100 લેવા હોય એ લોકો ભૂલ શું કરે છે, બસ A અને Bમાં જ ભૂલ કરે છે, અથવા તો અમુક ક્વેશ્ચનના જવાબ છે એ નથી પાકા કરીને જતા, એને એવું લાગે છે કે આ સહેલા છે એટલે પાકા નથી કરવા. તો એ પણ તમને તમારી ભૂલ નડે છે. ક્યારેક બોર્ડવાળા સહેલું પૂછે છે પણ તમને સહેલું પણ નથી આવડતું, કારણ કે તમે અઘરું પાકું કર્યું હોય છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, આપણે જો અહીંયા જણાવો શબ્દ છે તો આપણે પ્રિન્ટમાં ખાલી લીધેલું છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે માત્ર જણાવવાના છે ભાઈ સંચાલકોના પ્રકાર જણાવો. તો જો તમારે કાંઈ નથી કરવાનું, હું તમને કહું નામ ખાલી પાકા કરો. શું કહું છું તો કે ભાઈ પહેલો ક્વેશ્ચન છે એમાં મુદ્દો શું છે, સ્વતંત્ર ડિરેક્ટર. તો જો ભાઈ ડિરેક્ટરને આપણે અંગ્રેજીમાં કીધું સંચાલક કહેવાય. હવે યાદ રાખજો ભાઈ, ડિરેક્ટરને આપણે સંચાલક કહેવાય તો સંચાલક છે ને ડિરેક્ટર કહેવાય છે, આ બંને એક શબ્દ જ છે. તો જો આના નામ લખવાના છે તો સ્વતંત્ર ડિરેક્ટર લખો, મેનેજિંગ ડિરેક્ટર લખો, નોમિની ડિરેક્ટર લખો. ચલો, અને વધારાના ડિરેક્ટર છે અને વૈકલ્પિક ડિરેક્ટર છે, અને લાસ્ટમાં જે લખ્યું છે ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની ખાલી જગ્યાની નિમણૂક. તો ટોટલ તમારી પાસે 6 મુદ્દા આવશે. અને હા, તમારે 6 જ લખવાના છે, વધારે ન લખતા વિદ્યાર્થી મિત્રો. 2 માર્કમાં માત્ર 4 થી 5 નામ જ લખવાના હોય છે. અને હા, નાના શેર હોલ્ડરના ચૂંટાયેલા ડિરેક્ટર અને સ્ત્રી ડિરેક્ટર. તો આમાંથી જો ભાઈ તમને 5 નામ હું કહું ને યાદ રાખી લો, ખાલી 5 નામ. તમે 8 ન યાદ રાખો તો પણ ચાલશે, કારણ કે પ્રકાર જણાવવાના છે તો માત્ર એક મુદ્દાનો 0.5 માર્ક હોય છે, બોર્ડની બ્લુપ્રિન્ટ એવું કહે છે. એટલે તો તમે 2 નામ લખશો તો તમને અડધો માર્ક છે, એટલે 1 માર્ક આખો આરામથી મળશે. તો ભાઈ સ્વતંત્ર ડિરેક્ટર યાદ રહી જાય, પછી મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, પછી વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર. તો જો આ પહેલાં 5 નામ તો એમનેમ છે આપણને યાદ રહી જાય છે. પછી 6ઠો અને 7મો તમે પાકું ન કરતા, પરંતુ ડાયરેક્ટ 8મો મુદ્દો પાકો કરો, સ્ત્રી ડિરેક્ટર. તો જો તમને આરામથી યાદ રહી ગયા હશે કે ખબર જ પડી ગઈ હશે કે સાહેબે કીધું છે એટલું જ પાકું કરવાનું છે. તો હજી એકવાર કહું છું, સ્વતંત્ર ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર અને સ્ત્રી ડિરેક્ટર. માત્ર 6 નામ લખવાના છે, તમારે કોઈ વિગત લખવાની નથી વિદ્યાર્થી મિત્રો. એટલે કોઈ જાતની એવી ભૂલ ન કરતા. જણાવો છે તો માત્ર તમારે નામ લખવાના છે. મેં ભલે ડિસ્ક્રિપ્શન લખેલું છે, પણ હા, એ તમારે વાંચવાનું નથી, હું તમને કહું એટલું જ કરજો. ત્યાર પછી મેનેજિંગ ડિરેક્ટરની ગેરલાયકાત જણાવો. જો ભાઈ 4 થી 5 મુદ્દા લખવાના છે કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટર એટલે MDની ગેરલાયકાત. અને આ ઓલરેડી શું છે ભાઈ, એક પ્રકાર છે ડિરેક્ટરનો, જે તમે ઉપર હમણાં ભણ્યા હતા. જો આ રહ્યો તમારો મુદ્દા નંબર 2માં આપેલું છે એવું નામ.
છે મેનેજિંગ ડિરેક્ટર, અને આપણે સંચાલકના જ પ્રકાર ભણ્યા એમાં મેનેજિંગ ડિરેક્ટરનો અંદરનો પ્રશ્ન પણ તમને પૂછે છે, તો એ ઉપરનું તમે જે પાકું કરો એ જ વસ્તુ અહીંયા આવશે. તો જો એની ગેરલાયકાત પૂછી છે. ગેરલાયકાત એટલે શું? તો કે જે વ્યક્તિની નિમણૂક MD તરીકે થવાની હોય તેની ઉંમર 21 વર્ષથી ઓછી અને 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો એક તો જો વર્ષ યાદ રાખો, આમાં કાંઈ નથી કીધું, ખાલી સિમ્પલ કીધું છે કે જે વ્યક્તિને આપણે MD એટલે મેનેજિંગ ડિરેક્ટર બનાવવો હોય તો એની ઉંમર છે 21 વર્ષથી નાનો ન હોવો જોઈએ અને 70 વર્ષથી વધુ મોટો પણ હોવો ન જોઈએ. પછી શું? તે વ્યક્તિ નાદાર થયેલો ન હોવો જોઈએ. ભાઈ એ તો બધાને ખબર પડે, નાદાર એટલે શું કે જે લોકોને બૂચણિયા મારે એવો વ્યક્તિ હોવો જોઈએ નહીં. પછી નિમણૂક પામનાર વ્યક્તિએ પોતાના લેણદારને નાણાં ચૂકવેલ ન હોય તો તે વ્યક્તિ નિમણૂક માટે ગેરલાયકાત ઠરે છે. હવે જો નિમણૂક પામનાર એટલે શું? દાખલા તરીકે તમે મને MD બનાવવા માગો છો અને મારે MD બનવું છે, ને તમે બધા લોકો મને ચૂંટણીમાં ચૂંટવા કાઢો છો, પરંતુ મારે નિમણૂક પામનાર વ્યક્તિ એટલે જ્યારે મારી નિમણૂક થાય ને ત્યારે પોતાના લેણદારોને નાણાં ચૂકવેલ ન હોય. એટલે દાખલા કે તમે મારી પાસે પૈસા માગો છો પણ મેં તમને નાણાં આપ્યા નથી, તો આવા વ્યક્તિને નિમણૂક માટે ગેરલાયક ઠરે છે. તો જો તમે છો તો તમારામાંથી કોઈ આંદોલન કરે કે ભાઈ આવા વ્યક્તિને આપણે બનાવવો નથી MD, કારણ કે શું કામ? તમારા પૈસા એ ટાઈમે આપતો નથી, તો પણ હું કસૂરવાર કહેવાઉં છું, એટલે મારી ગેરલાયકાત કહેવાય. મારી પાસે કોઈ પૈસા માગે તો મારે નિયમિત રીતે પૈસા આપવા પડે. પછી શું કીધું? ભારતમાં પ્રવર્તમાન જુદા જુદા કાળ હેઠળ આવી વ્યક્તિએ અદાલતને ગુનેગાર ઠેરવી હોય. જો દાખલા તરીકે ભારતનો કાયદો એવું કહે છે કે વ્યક્તિને જુદા જુદા કાયદા હેઠળ એટલે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ છે એ ગુનેગાર બને છે, અને ગુનેગાર બને અથવા 6 માસથી વધુ સમય માટે સજા કરેલું હોય અને મને 6 માસથી વધારે જેલ થયેલી હોય તો એવા સમયમાં હું ગેરલાયકાત વ્યક્તિ કહેવાઉં. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારી એજ આવી હોય છે ત્યારે તમારે કોઈ પણ જાતના કેસ કબાડામાં ન આવવું, કારણ કે બાય ફ્યુચર તમને ઘણું બધું નડે છે નોકરી મેળવવા જાઓ છો ત્યારે. અને જો તમે કોઈ કંપનીના આવી રીતે MD બનો છો ત્યારે તમારું લાયકાત, હોદ્દો, માન, મોભો, પ્રતિષ્ઠા ઘણું બધું વધી જાય છે. તો ખાસ પણ અત્યારે આ બધું કંપની એવા ડિરેક્ટરના નિયમ પ્રમાણે જો આ બધું ધ્યાનમાં લે છે. તમને એવું કોઈ કીધું નહીં હોય કે ભાઈ તમને ખાલી ભણાવવામાં ખાલી ભણાવવાનું જ કીધું હશે, પણ આપણે ભણવાનું નથી ભાઈ, ભણવાની સાથે ગણવાનું છે કે તમારી એજ એવી છે કે ભાઈ તમે કોઈ ગુનેગાર બની જાઓ છો, તમે હાલતા ઝઘડો કરી લ્યો, તો એવું ન કરવું. કોમ્પ્રોમાઇઝ કરવું, હંમેશા આપણી લાઈફ છે એ સેટલ કરવી, કારણ કે ગુનેગાર બનશો તો તમને કોઈ નોકરી નહીં રાખે, અને જો એમાંય તમે 6 માસથી વધારે સજા કરેલી હોય તો તમારે પછી તમે ગમે એટલું ભણ્યા હોય એ પછી નકામું બની જાય છે. એટલે કારણ કે હવે લોના નિયમ એવું કહે છે, એટલે અંતો તો એ વ્યક્તિને નિમણૂક માટે ગેરલાયક ઠરે છે. તો આઈ હોપ કે તમને 4 મુદ્દા ખબર પડી ગઈ છે કે ડિરેક્ટર બનવા માટેની ગેરલાયકાત શું છે. 21 વર્ષથી ઓછો અને 70 વર્ષથી વધુ ન હોવો જોઈએ, નાદાર ન હોવો જોઈએ, તે વ્યક્તિએ નાણાં લેણદાર કોઈ વ્યક્તિ પૈસા માગે છે તો નિયમિત રીતે ચૂકવવા જોઈએ, ન ચૂકવે તો આવા વ્યક્તિને આપણે ડિરેક્ટર બનાવાય નહીં. અને અદાલતે જો કોઈ ગુનો લાગુ પાડ્યો હોય અથવા 6 માસથી સજા થઈ હોય તેવા વ્યક્તિને MD બનાવવા માટે ગેરલાયકાત છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, સભા નોટિસના હેતુ જણાવો. જો ભાઈ માત્ર હેતુ જણાવો છે તો 2 માર્કમાં 4 થી 5 જ નામ લખવાના કે સભા નોટિસનો હેતુ. નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવામાં, જેમ કે સભાની તારીખ, દિવસને, સભાનું સ્થળ, સભાનો સમય વગેરે દર્શાવવાનું હોય છે. જો ભાઈ નોટિસ હોય ને, નોટિસ એમાં પ્રાથમિક માહિતી આપવાની. કઈ પ્રાથમિક માહિતી? તો કે ભાઈ મેં તમને એવું કીધું કે તમારે કાલે આપણે મિટિંગ છે તો મિટિંગમાં આવવા માટે તારીખ લખવી પડે, તો કઈ તારીખે છે, કયા દિવસે છે, અને સભાનું સ્થળ, આ બધું મારે તમને બતાવવું પડે, અને સભાનો સમય પણ બતાવવો પડે. અત્યારે લગ્નની સિઝન છે તો તમને ખબર જ છે ભાઈ, લગ્નની હોય જ્યારે તો લગ્ન સિઝનમાં આપણે તારીખ લખી છે, કયા દિવસે છે, પછી કયું સ્થળ છે. જો એ બધું તમે જોવો, આ બધું પ્રેક્ટિકલ નોલેજ છે, તમને બધું કંકોત્રીમાં જોવા મળે છે. અને સભાનો સમય લખેલો હોય છે, કેટલા વાગે જમવા જવાનું છે, કેટલા વાગે ડિસ્કો દાંડિયા છે, આ બધું કંકોત્રીમાં લખેલું હોય છે, એ મુજબ યાદ રાખવાનું. પછી આ નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરે છે. હવે જો તમારે જવું કે ન જવું એ તમારે નક્કી કરવું પડે છે નોટિસના આધારે. એટલે લગ્નની કંકોત્રીમાં એવું જરૂર નથી આપણે જાય જ છે લગ્નમાં. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નથી જતા, એક્ઝામ હોય તો, અને ઘણા લોકો શોખીન હોય તો વૈયાઈ જાય છે. પછી સભા અંગેના કાર્યસૂચિને એજન્ડો આપવો પડે છે. જો ભાઈ કાર્યસૂચિ એટલે તમારે જે કામ કરવું હોય ને તો એ બધું આપણી પાસે એજન્ડા હોવા જોઈએ. એજન્ડા એટલે શું ખબર છે? તમારી પાસે પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. તમારે સારા માર્ક લેવા હોય તો તમને ખબર પડી જાય મારે શું કરવું ને શું ન કરવું, મારે કેટલું વાંચવું નિયમિત રીતે. અને હા, સભામાં રજૂ થનાર ઠરાવની તરફેણમાં અથવા તો વિરુદ્ધના મત આપવો અને તે અંગે સભ્યને નિર્ણય માટે લઈ શકે છે. જો શું કીધું? સભામાં રજૂ થનાર ઠરાવની તરફેણ હોય કે વિરુદ્ધમાં મત આપવો તે અંગે સભ્ય નિર્ણય લઈ શકે છે. અને હા, તમે સભ્ય હોય તો તમે એમાં વિરુદ્ધમાં કાંઈ એવું લાગે છે કે ભાઈ મારે આમાં હાનાકાની છે, મારે મારા મત કેવા છે, તો તમારા મત છે તમે રજૂઆત કરી શકો છો.
અને સભ્યને યોગ્ય સમય આપવામાં આવે છે અને જો સભ્યને પણ સમય આપવો જરૂરી છે, કારણ કે સભ્યને પણ ડાયરેક્ટ કોઈ વસ્તુ ખબર ન પડે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, નોટિસમાં કઈ કઈ વિગતનો સમાવેશ થાય છે? ભાઈ નોટિસમાં કઈ કઈ વિગત? હવે ઉપર જ આપણે ભણ્યા ભાઈ નોટિસમાં કઈ કઈ વિગત, તો કે પ્રાથમિક માહિતીમાં કઈ હોય? સભાની તારીખ, દિવસ, સભાનું સ્થળ, સમય અને સભામાં કરવાના કામકાજ અંગેની કાર્યસૂચિ. તો જો કાર્યસૂચિવાળો બી આપણો ત્રીજો જ મુદ્દો છે. 9મો પ્રશ્ન છે ને અંદર ત્રીજો જ મુદ્દો છે. તો જો 9મો અને 10મો આ બે ક્વેશ્ચન આવા છે એને રિલેટેડ છે. ઓમાં તો જવાબ આવી જાય. 9મો પાકો કરો તો 10મો તમને આવડી જાય કે ભાઈ કઈ કઈ વિગત હોય? સભાની તારીખ, સમય, સ્થળ, દિવસ, કાર્યસૂચિ એટલે કામ કરવાનું હોય ને એનું આપણે આખું વર્કિંગ લિસ્ટ બનાવવું પડે. તો તમારે અત્યારે ટાઈમ ટેબલ બનાવવું પડે, એની મુજબ ચાલવું પડે, તો જ તમારે સારા માર્ક આવે. પણ આ પીડીએફમાંથી આપણે જોઈએ તો 9મો ક્વેશ્ચન છે એટલે 10મો એમાં જવાબ આવી જાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, મતાધિકાર પર ક્યારે નિયંત્રણ મૂકી શકાય છે? કંપની પોતાના નિયમન પત્રમાં જોગવાઈ કરીને કોઈપણ સભ્યના મતાધિકાર પર નીચેના સંજોગોમાં નિયંત્રણ મૂકી શકે છે. તો કે પહેલું, તમારે ખાલી પહેલો અને બીજો મુદ્દો લખવાનો છે. કંપનીના સભ્યના નામે નોંધાયેલ શેરની બાબતમાં શેરના બાકી હપ્તાના નાણાં ભરપાઈ ન કર્યા હોય ત્યારે. એટલે કે જો તમે સભ્યપત્રકમાં નામ લખેલું છે પણ આ તમારા હપ્તા બાકી છે, તેમાં તમે મતાધિકારમાં નિયંત્રણ મૂકી શકો. તો એવા વ્યક્તિને તમારે મત દેવાનો અધિકાર અપાય નહીં. અને કંપની સભાના શેર ઉપર પોતે લિયન ધરાવતી હોય તો એ મતાધિકાર પર નિયંત્રણ મૂકી શકે છે. જો ભાઈ શેર લિયનનો તમને ખાસો અનુભવ હશે અને તમને ખબર છે શું કહેવા માગે છે કે જે શેર હોલ્ડરે પોતાના નાણાં નિયત સમયે ન ચૂકવે એવા વ્યક્તિને મત આપવાનો અધિકાર મળતો નથી. એટલે એનો મતલબ એમ કે તમે હપ્તા ન ભરો તો તમને મત આપવાનો અધિકાર મળે નહીં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, સભા નોંધમાં કઈ કઈ વિગતનો સમાવેશ થાય છે? ભાઈ સભા નોંધ જો પાછું એકવાર રિપીટ થયો છે કે તારીખ, સમય, સ્થળ ને આ બધું હોય છે. સભામાં હાજર રહેવા માટે ડિરેક્ટર કે સભ્યના નામ ને હોદ્દા આ બધું લખવું પડે. તો જો સેમ ક્વેશ્ચન જ છે, તમે જુઓ તો સભા નોટિસનો હેતુ જણાવો, અને આપણે સભા નોટિસના હેતુઓ હતા અને સભા નોંધમાં કઈ કઈ વિગતનો સમાવેશ થાય છે. જો એકને એક વસ્તુ રિપીટ થાય છે, સભાની તારીખ, સમય, પ્રકાર. જો જવાબમાં કાંઈ નથી બદલતું. અહીંયા જવાબમાં નવું શું આવ્યું કે ભાઈ સભ્યના નામ લખવા, હોદ્દેદારના નામ લખવા, ડિરેક્ટરના નામ લખવા. બીજું કંઈ નથી કે ડિરેક્ટર હોય એનું નામ લખવું પડે કે ભાઈ કોણ ડિરેક્ટર છે, કોણ સભ્ય છે, કોની પાસે શું હોદ્દો છે, કોઈ અધિકારીની સભામાં થયેલ નિમણૂકની વિગત, કોઈ નવો અધિકાર આવ્યો હોય તો એ બધા વ્યક્તિની નિમણૂક થઈ છે. પછી સભા કાર્યવાહી એટલે કામકાજની માહિતી, એટલે રજૂ થયેલો પ્રસ્તાવને ટેકો આપવો, આવું બધું તમે ન લખતા. ચર્ચા વિચારને એવું કાંઈ નથી લખવાનું, તમારે ખાલી 4 નામ લખવાના છે. પછી સભામાં જે ઠરાવ થયો હોય તેનો વિરોધ કરનાર વ્યક્તિનું નામ. તો જો વિરોધ કરનાર વ્યક્તિ એટલે આપણે આવ્યો હતો ઉપર. તો જો આ રહ્યો ક્વેશ્ચન નંબર 9 છે એની અંદર ચોથો મુદ્દો કે સભામાં રજૂ થનાર ઠરાવની તરફેણમાં વિરુદ્ધના મત આપવાનો. કે જો એને એવું લાગે છે તો જો તમે જુઓ તો 9મો, 10મો અને 12મો આ દરેક ક્વેશ્ચન એક રિલેટેડ છે. એકવાર તમે આન્સર કી તમે જોઈ લ્યો, તમારી સામે સરખાવો એટલે ખબર પડે. ખાલી નવું શું આવ્યું કે નવા સભ્યની નિમણૂક થઈ હોય, ડિરેક્ટર હોય, એ બધાનું નામ જણાવવાનું અને ચેરમેનની કાર્યવાહીની સંપૂર્ણ વિગત. તો જો એક છઠ્ઠો મુદ્દો નવો છે, બીજો ને છઠ્ઠો મુદ્દો નવો છે, બાકી તો 3 મુદ્દા તો ઉપરમાંથી જ આવેલા છે. ભાઈ 30 ક્વેશ્ચન, સામાન્ય ઠરાવ એટલે શું? કંપનીની સભામાં સાદી બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે તેને સામાન્ય ઠરાવ કહેવામાં આવે છે. કંપનીની સભામાં સાદી બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે છે, સાદી રીતે જે ઠરાવ પસાર કરે તેને સામાન્ય ઠરાવ કહેવાય. અને સામાન્ય ઠરાવમાં કેટલી સભ્ય સંખ્યા હોય છે? હંમેશા 51% કે તેથી વધુ વ્યક્તિઓ ઠરાવને સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. જો ભાઈ ટકાવારી ખાસ યાદ રાખજો ભાઈ, ખાસ ઠરાવને સામાન્ય ઠરાવની ટકાવારી વધારે પૂછાય છે એમસીક્યુમાં કે સામાન્ય ઠરાવમાં કેટલા ટકા હોય છે? 51%. અને આ ઠરાવને રજિસ્ટ્રાર પાસે પોતાની નોંધવાની ફરજ કંઈ હોતી નથી. પછી 40 ક્વેશ્ચન, કાર્યસૂચિ એટલે એજન્ડા. જો ભાઈ કાર્યસૂચિનું બીજું નામ શું છે? એજન્ડા છે. તેનો ઉદ્દેશ શું છે કે ભાઈ મારે કામ કરવું છે તો મારા કામનો ઉદ્દેશ શું છે? કંપની તેની જે તે સભામાં સભ્યને નોટિસ સાથે કાર્યસૂચિ મોકલે છે. જો કીધું કંપની તેની જે તે સભાના સભ્ય હોય, એટલે જો દાખલા કે મારે મિટિંગ કરવી છે, તમે મારા સભ્ય છો તો હું તમને એક નોટિસ મોકલીશ કે ભાઈ તમારે શું શું કામ કરે છે, જેથી સભામાં કયા કાર્યો હાથ ધરનાર છે તેની માહિતી સભ્યને મળી રહે છે. એટલે દાખલા તરીકે માની લો આપણે કોઈ એક મિટિંગ કરવી છે તો એમાં તમે એક મેમ્બર છો અને તમે સભ્ય બન્યા છો મારી કંપનીમાં, તો તમારે જે કાંઈ કામ કરવું છે તો હું તમને આખું લિસ્ટ આપી દઈશ, તો એ તમને એજન્ડો આપીશ અને સભ્યો પોતાના અભિપ્રાયો અંગે ચર્ચા વિચારણા કરી શકશે. જો હું તમને એમ કહું કે આપણે માની લો કે આપણે એક કંપની છે, એમાં આપણે એક પ્રોડક્ટ બનાવી છે અને હા એ પ્રોડક્ટમાં આપણે દાખલા તરીકે આપણે રાખી કે આપણે એસી અને ટીવી અને ફ્રીજના વેપારી બની,
તો એમાં તમારે કઈ રીતે બહુમતી દેવી અથવા મોબાઈલના શોરૂમ બનાવવા. તો જો આ બધાના ઇલેક્ટ્રોનિક વસ્તુમાં આપણે આગળ વધવું છે, કારણ કે અત્યારે હાઇલાઇટ તો વધારે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે અને તેમાં આપણને ખાસો પૈસો મળે છે એટલા માટે. તો એના માટે તમારે બધાના અભિપ્રાય મારે તમારી પાસેથી લેવા પડે કે ભાઈ ટીવીની દુકાન ખોલવી, ફ્રીજની દુકાન ખોલવી, વોશિંગ મશીન વેચવું કે બધું આપણે વેચવું છે. જો બધું વેચવું હોય તો કંપનીમાં રોકાણ કરવું પડે, અને જેથી સભાની કાર્યવાહી સરળતાથી ક્રમસર પૂર્ણ થઈ શકે છે અને કોઈ મહત્ત્વનું કાર્ય બાકી રહી જતું નથી અને બેવડાતું નથી. તો જો હું તમારા બધા પાસે બહુમતી લઈશ કે ભાઈ તમારા બધાના વિચાર આપો, અને કંપની છે ને હંમેશા એક વ્યક્તિ ઉપર ન ચાલે, બધા ઉપર જ ચાલતી હોય છે એટલા માટે. અને આમ કાર્યસૂચિનો ઉદ્દેશ જે વ્યક્તિએ સભાની નોટિસ મોકલવામાં આવે તેને સભામાં હાથ ધરાવનાર કાર્યોની જાણ કરવાનો હોય છે. અને હા, તમારે જે કાંઈ કાર્યસૂચિ એટલે શું, જે વ્યક્તિ કાર્યસૂચિ લખતો હોય ને તો એ નોટિસ મોકલવામાં આવે તેને સભાના હાથ ધરાવનાર કાર્યની જાણ કરવામાં આવે છે. એટલે જે વ્યક્તિને એવું લાગે છે પોતાના મત રજૂઆત કરવા છે એ લેખિતમાં આપીને ઉદ્દેશ કહી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, નોટિસ દ્વારા સૂચવેલ પ્રસ્તાવમાં કઈ રીતે ફેરફાર કરી શકાય છે. જો ભાઈ ફેરફાર કરવો હોય, નોટિસમાં શું કરવો હોય, ફેરફાર. તો જો કોઈ શબ્દ દૂર કરવો, કોઈ શબ્દ ઉમેરવો. તો જો આ બધું જો આવા ક્વેશ્ચન તમને પૂછે છે. જો આ ક્વેશ્ચન ખાસ કરીને જજો, અને યુનિક ક્વેશ્ચન છે, આવી શકે છે બોર્ડમાં આ વખતે 2025ની એક્ઝામમાં, કે નોટિસ દ્વારા સૂચવેલ પ્રસ્તાવમાં કઈ રીતે ફેરફાર કરવો. આપણે જે નોટિસ બનાવી હોય એમાં ફેરફાર કરવો હોય તો શું કરાય, તો કે ભાઈ જો કોઈ શબ્દને પહેલાં તો દૂર કરવો છે, કાં તો કોઈ શબ્દ તમારે ઉમેરવો છે, કોઈ શબ્દ ફરીથી લખવો છે, એટલે જોડની ભૂલ હોય તો તમારે ફરીથી લખવો છે, શબ્દ કે ઉપવાક્યનો ક્રમ બદલવો છે, કે ભાઈ આપણે ક્રમમાં ન ગોઠવો હોય કોઈ પણ વાક્ય તો આપણે એને લાઇનમાં ગોઠવવા છે, અને શબ્દ સમૂહનું સ્થાન બદલવું છે. શબ્દ સમૂહ એટલે શું, આખું જોડકું છે એ તમારે બીજી જગ્યાએ શિફ્ટ કરવું છે. તો આ બધું આપણે નોટિસની બાબતમાં જ્યારે પ્રસ્તાવ મૂકી ત્યારે ફેરફાર કરવો હોય તો કરી શકીએ છીએ. દૂર કરવા, શબ્દ ઉમેરવા, ફરીથી લખવું, ઉપવાક્ય લખવું, ક્રમ બદલવો, શબ્દ સમૂહ. ક્વેશ્ચન સાવ સહેલો છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 60, સભાની નોટિસ એટલે શું, તેમાં કઈ વિગતનો સમાવેશ થાય છે. જો ભાઈ સભાની નોટિસ અને કઈ વિગત છે, તો વિગત આપણે ઓલરેડી આવી ગઈ છે. સભાની નોટિસ હું તમને સમજાવી દઉં કે સભાની નોટિસ એટલે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્ય માટે ડિરેક્ટર અને અન્ય કોઈ વ્યક્તિઓને સભા અંગેની જાણ કરવામાં આવતા તે લેખિત પત્ર હોય છે, તેને સભા નોટિસ કહેવામાં આવે છે. જો ફરી એકવાર કહું છું, સભા નોટિસ આપણે રિપીટ થઈ છે, અને હા, રિપીટ એટલે શું, સમાવેશ થતી વિગત રિપીટ થાય છે, પણ એનો અર્થ આપણે પહેલી વાર આવે છે કે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્ય માટે ડિરેક્ટર અથવા અન્ય કોઈ વ્યક્તિ છે એને જાણ કરવામાં આવતો લેખિત દસ્તાવેજ, કેવો લેખિત પરિપત્ર મોકલવો પડે, એને કહેવાશે સભા નોટિસ. અને હા, એમાં કઈ કઈ વિગત હોય છે, સભાનું સ્થાન, તારીખ, દિવસ, સમય, સભામાં કામકાજ, આ બધું આપણે ઓલરેડી ઉપર આવી ગયું છે ક્વેશ્ચન નંબર 9, 10 અને 12માં. ક્વેશ્ચન નંબર 70, સભા નોંધ એટલે શું, તેના હેતુઓ જણાવો. જો ભાઈ સભા નોંધનો અર્થ પૂછ્યો છે. જો ભાઈ સભા નોટિસ ને નોંધ બંને અલગ અલગ છો, આ બંને શબ્દ ખાસ સમજવા. નોટિસ એટલે લેખિત દસ્તાવેજ છે, અને નોંધ એટલે શું, સભામાં થયેલ કામકાજ અને નિર્ણય અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવેલ નોંધ. દાખલા તરીકે આપણે મીટિંગ, જે મેં તમને કીધું કે તમારે મારી ઘરે આ ક્લાસીસે મીટિંગ છે એમાં બધાએ આવવાનું છે, હું લેખિતમાં નોટિસ કરું, બધાને મેસેજ કરી દઉં, એટલે લેખિત જ કહેવાય, પરિપત્ર મળે તમને. પરંતુ તમે મીટિંગમાં આવ્યા પછી તમારે બોલપેન રાખવાની હાથમાં, અને હા, એક વ્યક્તિ છે એ કાર્યસૂચિ લખે. કાર્યસૂચિ એટલે શું, કે કયું કામ કર્યું છે, કે જો સભામાં થયેલ કામકાજ અને નિર્ણય અંગે મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવેલી નોંધ, અને જો એ લખતો જાય ને એટલે ખબર પડે. તમારે પણ જો લખીને પાકું કરવું પડે એટલે તમને વધારે આઈડિયા આવે. જો તમે લખીને પાકું કરો તો તમને વધારે આઈડિયા આવે છે અને યાદ રહી જશે. અને એના હેતુ શું છે, સભામાં હાજર રહેનાર સભ્યોની વિગત મેળવી છે. જો ભાઈ એક તો કેટલા વ્યક્તિ અટેન્ડન્ટ કરે છે, આપણા દાખલા કે 30 જણાને કીધું હોય તો સભામાં માની લો 22 જણા જ આવ્યા છે, તો આ બધી હાજરી પૂરવી પડે. આપણે અટેન્ડન્સ લઈએ. આપણે અટેન્ડન્સ શું કામ લઈએ છીએ, કે આપણને ખ્યાલ આવે છે. ભાઈ સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો આવે છે, કે ભાઈ કોણે કયા વિચાર મૂક્યા છે, ચર્ચા લેવાય, પછી એમાં નિર્ણયમાં પોતાનો મત લેવાય, ઠરાવની જાણકારી, બધું આપણે ધ્યાનમાં લેવાય છે. પછી લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગ લેવામાં આવે છે. ચેરમેનના સ્થાને રજૂ કરવામાં આવેલા બાબતો લેખિત ખ્યાલ આવે છે. તો આ બધું છે એ મીટિંગમાં કરવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 80, કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ વિશે સમજાવો. તો જો ભાઈ આ ક્વેશ્ચન છે થોડો ડીપમાં બહુ લખેલો છે, અને આ 3 માર્કમાં પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, એટલા માટે. તો જો પ્રાથમિક અને અહેવાલ સ્વરૂપે એવું કીધું છે, તો ભાઈ કંપની ધારાના નિયમ પ્રમાણે પ્રાથમિક સભા બોલાવવી કેવી છે, ફરજિયાત છે. જો એક તો તમે આ લખજો કે ભાઈ કંપનીની પ્રાથમિક સભા બોલાવી ફરજિયાત છે. પ્રાથમિક અહેવાલ એ છે ક્યાં મોકલવો પડે, કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે. તો આ બીજો મુદ્દો છે. તમારે 4 થી 5 મુદ્દા ગોતી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. પહેલો મુદ્દો શું છે, પ્રાથમિક સભા બોલાવી ફરજિયાત છે. ભાઈ પ્રાથમિક સભાનો અહેવાલ ક્યાં મોકલવાનો, કંપનીની રજિસ્ટ્રાર ઓફિસે મોકલવાનો. જો કંપની આ બાબતે
કસૂર કરે એટલે કોઈ પણ ભૂલ કરે તો કંપની રજિસ્ટ્રાર અથવા શેરહોલ્ડર અદાલતમાં અરજી કરી શકે છે. જો કંપની આ બાબતે શું કરે, કસૂર કરે એટલે કંપનીએ કોઈ પણ ભૂલ કરી હોય તો કંપની રજિસ્ટ્રાર એટલે કે જે નોંધણી કરી હોય તે ઓફિસ અને હા શેર હોલ્ડર છે એ શું કરી શકે છે, અરજી કરી શકે છે. અને આ અરજી કરતાં પહેલાં કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. જો ભાઈ શેર હોલ્ડરે કે કંપની રજિસ્ટ્રાર તમે એવું કહો કે ભાઈ આમાં ભૂલ છે તો તમે કંપની ઉપર કેસ કરો છો, પણ કંપની ઉપર કેસ કર્યા પહેલાં તમારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. અને જે તારીખે પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવી તેવી આપણે જે તારીખ છે 14 દિવસ બાદ કંપનીના શેરહોલ્ડર અને અન્ય અસનદાતા કંપનીને ફડચામાં લઈ જવા માટે અદાલતને અરજી કરી શકે છે. એટલે જો તમારે જે તારીખે સભા બોલાવવાની હોય પ્રાથમિક એ દિવસ સુધીના અંતિમ દિવસ 14 દિવસ સુધીમાં તમારે શેરહોલ્ડરને અને હા અંશદાતાઓને, એટલે અંશદાતા એટલે શું, અન્ય કોઈ પણ જે ડિરેક્ટર હોય છે, એમડી હોય છે, તો આ બધાને તમારે શું કરવું પડે, ફડચામાં લઈ જવા માટે અદાલતને અરજી પણ કરવી પડે છે. તો આખી એક પ્રોસેસ છે. અને હા આ ક્વેશ્ચન આઈ હોપ કે શક્યતા તો બહુ ઓછી છે પૂછાવાની, એટલે તમે ટેન્શન ન લેતા, એવો બધો અઘરો ન પૂછતા, એટલા માટે એકાદ વાર રિપીટેડમાં પૂછાઈ જાય છે એટલે. પછી ફરજિયાત વિસર્જનની પ્રક્રિયામાં યોગ્ય અને ન્યાયીકરણ સમજાવો. તો જો આ ક્વેશ્ચન અગત્યનો છે કે ફરજિયાત વિસર્જન એ કંપનીની મંડાગાંઠ પડી હોય, એટલે કે કંપની છે સતત ખોટમાં ચાલતી હોય છે અને મંડાગાંઠ કહેવાશે. કંપની સતત ખોટ કરતી હોય ને વહીવટ કરવો છે અશક્ય બને. અને ભાઈ દાખલા કે માની લો કે આપણે છે ખોટમાં ધંધો કરવો હોય તો કોઈ દી આપણને વહીવટ કરી શકતા નથી, એટલે કહેવાશે મંડાગાંઠ. અને કંપની તેના મુખ્ય ઉદ્દેશ છે કોઈ પણ કારણસર ગુમાવે છે, પોતાનો ઉદ્દેશ છે એ ગુમાવી દે છે, પોતાના હેતુ વિરુદ્ધનું કામ કરે છે, તો એ ન ચાલે. કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય છે. જો ભાઈ કીધું મંડાગાંઠ એટલે સતત ખોટ કરતી હોય છે, એટલા માટે કંપનીની રચના સમગ્ર વ્યવહાર પર કપટ કે છળમય હેતુ દ્વારા થતો હોય છે. જો ભાઈ કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર છે, એટલે જો આપણી કંપનીમાં દાખલે કે મારી જે કંપની છે એમાં બધી પ્રોસેસ ચાલે છે, પરંતુ છળમટ હેતુ દ્વારા થયેલો હોય છે. અને કપટ એટલે શું, દાખલા કે મારે જે યોજના બનાવવાની હોય છે, દાખલા કે આપણા ક્લાસીસમાં છે ને NMMSના ક્લાસીસ કરાવીએ છીએ, ધોરણ 5માં CETના ક્લાસ કરાવીએ છીએ, પછી જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, આ બધા આપણે ક્લાસીસ કરાવીએ છીએ, જે આપણે ખૂબ જ છોકરાઓને ઉપયોગી થાય છે, જેમાં સ્કોલરશિપ બેઝ ઉપર હોય છે. નવોદયના પણ ક્લાસીસ કરાવીએ છીએ. તો જો હવે હું જે કાંઈ યોજના બનાવું છું છોકરાઓ માટે બનાવું છું કે ભાઈ ભવિષ્યમાં બાળકો છે એ મફત ભણી શકે. અને આપણું એક જ સ્લોગન છે, આવો હાથ સે હાથ મિલાય, સમાજ કો શિક્ષિત બનાવે, કે આપણે સમાજના દરેક વિદ્યાર્થીને શિક્ષિત બનાવવાના છે. પણ હા મારો જે હેતુ હોય છે ને હું મારા સ્ટાફને કહું છું, પણ એમાંથી કોઈ વ્યક્તિ છે એ બહારની વ્યક્તિને પહોંચાડે, બીજા ક્લાસીસવાળાને કે સ્કૂલવાળાને કે આ સાહેબ આવું પ્લાનિંગ કરવાના છે, તો આને જો ભાઈ કપટ કહેવાશે. શું કહેવાશે? કપટ. કે આપણા હેતુ હોય છે એ આપણી કંપનીમાં રાખવાના હોય છે, એટલે આપણું જે ક્લાસીસ છે એમાં રહસ્ય જાળવી રાખવાનું છે. બીજા કોઈ દી આપણે કોઈને કહેવાય નહીં, પૈસાની લાલચ માટે કોઈ દી એવું નહીં કરવાનું, ખાસ આપણે બીજાનું સારું કરવાનું હોય છે. એટલે તો આવી રીતે કંપનીમાં થતું હોય છે. પણ હા આપણે રિયાલિટીમાં અમારા ક્લાસીસમાં એવું કોઈ વ્યક્તિ નથી, બધા લોકો છે એ ઈમાનદાર વ્યક્તિ છે અને સદ્ધર વ્યક્તિ છે, એટલા માટે. પછી કંપનીમાં લઘુત્તમ સભ્યો પ્રત્યે જુલમ થતો હોય છે. જો ભાઈ કંપનીમાં શું થાય કે અમુક પ્રકારના સભ્ય હોય છે એની ઉપર જુલમ થતો હોય છે, આવું કોઈ વ્યક્તિ ઉપર કરવું જોઈએ નહીં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 20 કે કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારના નામ આપો. જો ભાઈ આમાં માત્ર નામ આપો એટલે આકૃતિ દોરજો વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો નામ લખીને આવે છે. ભાઈ આવું પૂછાય છે તો ફડચામાં અથવા વિસર્જનમાં બે એક જ કહેવાશે. ફડચો એટલે વિસર્જન જ થશે. શું થશે? ફડચામાં એટલે વિસર્જનમાં લઈ જવાના છે. તેમાં બે પ્રકાર આવશે, અદાલતના વિસર્જન દ્વારા અને સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જનમાં બે આવશે, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન અને લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. જો આ આકૃતિ દોરજો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને 2 માર્ક રોકડા મળવાના છે. અને હા આ ક્વેશ્ચન છે બોર્ડ માર્ચ 2025માં આવવાનો જ છે. પછી ક્વેશ્ચન નંબર 21 કંપનીના વિસર્જનનો અર્થ આપો અને વ્યાખ્યા આપો. જો ભાઈ વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા બંને અલગ અલગ છે, ખાસ પાકો કરજો. અને યુનિક ક્વેશ્ચન છે, જો પૂછાશે તો ઘણા વિદ્યાર્થીને નહીં આવડે કે ભાઈ એનો અર્થ શું છે. કે સામાન્ય અર્થમાં કંપનીને ફડચામની પ્રક્રિયામાં પૂર્ણ થયા એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય છે. જો આટલું જ લખજો. અને હા નો આવડે તો હું કહું યાદ રાખજો, વિસર્જન એટલે શું, કંપનીના કાનૂની અસ્તિત્વનો અંત આવે. જો આ એક લખજો, વિસર્જનનો અર્થ હું કહું ને એ લખી નાખજો. વિસર્જન એટલે શું, કંપનીના કાનૂની અસ્તિત્વનો અંત આવે તેને કહેવાશે કંપનીનું વિસર્જન. શું કહેવાશે? કે કંપનીનું કાનૂની અસ્તિત્વનો અંત આવે. શું આવે? કાનૂની અસ્તિત્વનો અંત આવે. બસ આટલું લખશો એટલે કંપનીનો વિસર્જનનો અર્થ પૂરો થઈ ગયો છે. હવે એને આપણે વ્યાખ્યા સમજી. વ્યાખ્યા એટલે શું? તો કે ભાઈ ઉપરનો પોઈન્ટ છે નથી કરાવતો વિદ્યાર્થી મિત્રો, એટલું બધું લખતા નહીં. કંપની ફડચામાં હોય ત્યારે કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે. કંપની ફડચા એટલે નુકસાનમાં હોય તો કાયદાકીય બાબતે ચાલુ જ હોય છે, પણ એને આપણે વિસર્જનનો અંત લાવવો પડે, કારણ કે આપણે બંધ કરવી પડે અથવા તો અદાલત કહી દે તો બંધ કરી જ દેવી પડે.
એટલે ખાસ મેં તમને કીધું એ પોઈન્ટ યાદ રાખજો. કંપનીના કાનૂની અસ્તિત્વનો અંત આવે તેને શું કહેવાશે? કંપનીનું વિસર્જન. પછી પ્રોફેસર શું કહે છે વ્યાખ્યામાં? તો પ્રોફેસર LCB ગોવરના જણાવ્યા મુજબ કંપની ફડચામાં લઈ જવાય એક પ્રક્રિયા છે. જો ભાઈ ફડચો એટલે શું? વિસર્જનમાં લઈ જવી હોય તો એક આખી પ્રોસેસ છે જે દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે. અને હા, આખી પ્રોસેસને નિયમ પ્રમાણે આપણે શું કરવો પડે? કંપનીનો અંત આવે છે અને તેની મિલકતોનો વહીવટી અને કંપનીના લેણદારો અને સભ્યોની હિત માટે કરાય છે. અને જો ભાઈ આપણે કંપની છે એ ડૂબી ગઈ હોય ને, તો દાખલા કે મારી પાસે કોઈ પૈસા માગતું હોય છે, તો મારી મિલકતોનો વહીવટ એટલે મારી મિલકતના કોઈ પણ હિસાબ કિતાબ કરીને પૈસા ચૂકવવા પડે. કોને? તો કે લેણદાર અને સભ્યના હિત માટે મારે આવું કરવું પડે છે. પછી અને આમ કંપનીને ફડચામાં લઈ જવી એક પ્રક્રિયા છે જેના દ્વારા કંપનીના કાયદાકીય અસ્તિત્વનો અંત આવે છે. અને હા, ત્યાર પછી આપણી કંપની છે બંધ થઈ જાય છે. કંપનીના વિસર્જનની અગાઉથી પ્રક્રિયા કંપનીને ફડચામાં એટલે કે વિસર્જનમાં લઈ જવાની પ્રક્રિયા છે. પણ માત્ર તમારે અર્થ લખવાનો છે અને વ્યાખ્યા લખવાની છે. વ્યાખ્યા છે તમે હું કહું છું એ જ લખજો ભાઈ, કે પ્રોફેસર LCBએ જે આપેલી છે એ વ્યાખ્યા ખાસ લખજો. અને મેં તમને ઉપર જે અર્થ કીધો છે એટલું જ તમારે લખવાનું છે, બીજું કાંઈ લખવાનું નથી. તો આઈ હોપ કે આમાં ટોટલ આપણે 20 ક્વેશ્ચન થશે, કારણ કે 2-3 ક્વેશ્ચન રિપીટ થઈ છે. અને હા, વિડીયો સિરીઝનો આપણે પહેલો, બીજો અને ત્રીજો અહીંયા તમારા 3 વિડીયોનો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે વિડીયો પહેલો અને બીજો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે ખાસ જજો, લિંક તમને આપેલી છે, તેમાંથી પહેલો અને બીજો વિડીયો જોજો. પહેલા વિડીયોમાં 14 ક્વેશ્ચન છે, બીજામાં આપણે 20 ક્વેશ્ચન છે, પણ અમુક ક્વેશ્ચન રિપીટ થાય છે. એટલે ટોટલ આપણે 34 ક્વેશ્ચન એ ગણી અને 20 ક્વેશ્ચન આ ગણી, પણ આપણે ટોટલ 50 ક્વેશ્ચન જેટલા થશે. 50 નહીં થાય વિદ્યાર્થી મિત્રો, 50થી ઓછા થશે, પણ હું 50 કહું છું એટલા માટે, કારણ કે એક જ પહેલા જ વિડીયોમાં આપણે 3 થી 4 ક્વેશ્ચન રિપીટ થઈ જાય છે એટલે. અને હા, ટોટલ આપણે અંદાજે ગણી તો 50થી ઓછા જ ક્વેશ્ચન આપેલા છે. તો આ 50 ક્વેશ્ચનની અંદર તમારે 14 માર્ક આવવાના છે. તો ખાસ તમે આમાંથી પ્રિપરેશન કરજો. અને જો તમને વિડીયો ખરેખર પસંદ પડે છે તો મેક્સિમમ શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. અને વિદ્યાર્થી મિત્રો બીજા વિદ્યાર્થીના માહિતી પહોંચાડો, જેથી કરીને તેને પણ ખબર પડે. અને જો તમારા સ્ટેટના IMP અથવા દાખલા અથવા થિયરીમાં તમારે કોઈ કન્સેપ્ટ સમજવા છે તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોમેન્ટ કરો, તો હું તમને સ્ટેટનું જે આપણે થિયરીના ક્વેશ્ચન છે એની PDF બનાવીશ અને એ પણ તમને સરળ ભાષામાં સમજાવીશ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી આપણો વિડીયો છે અંત થાય છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ ગણેશ ક્લાસીસ.